આગામી 3 દિવસ માટે જો તમને કામ ન હોય તો બહાર ન નીકળતા. ફરવા જશો તો ફસાઈ જશો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. એટલે આગામી દિવસોમાં જો ક્યાંક ફરવા જવાનો પ્લાન કરતા હોય તો ચેતી જજો.